पानी नहीं पाता नहीं तो सूखा गया फूल पान। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? નખ કઈ પણ પગના હાથને તમે જ્યારે નખ કાપો ને ત્યારે એક ઠેકાણે ઢગલી કરજો તો વારી નાખજો અને આમ ઉડાડી ન દેતા. એનું કારણ ઉનાળો, ચોમાસું કે શિયાળો, આપણા ઘર આંગણે કે આપણી દુકાનની આંગણે આગળ ચકલા ચણતા હોય, કબૂતર હોય, કોઈ હોલા હોય. આ નખ હોય ને, આ નખ દેખાય મિત્રો, આ નખ જો આ નખને ચોખા જેવું સમજી અને કબૂતર ને બધા પક્ષીઓ હોય ને એ મોઢામાં લઈ લે છે અને એના ગળે હલવાઈ જાય. એટલે આવા નખ હોય ને એ આમ ઉડાડી ન દેતા, એક ઠેકાણે સુકડીમાં ભેગા કરી. તો મિત્રો એક આપણે પૂઠા જેવું લઈ લીધું છે કાગળ, તેનાથી આપણે નખ જે કાપેલા હોય ને એ જ ભેગા કરી દેવા. નખ હાવેણીથી ઉડે એટલે હાથેથી જો આમ ભેગા કરી લેવાના બધા. ભેગા થઈ ગયા તો આને છે ને ગટરમાં નાખી દેવાના. હમણાં ગટરમાં નાખી દેવા, બરાબર? એટલે કોઈ પક્ષી હોય ને એને ચણી ન જાય. દાણા સમજીને, ચોખાના દાણા સમજીને પક્ષીઓ ચણી જાય છે અને ગળામાં હલવાઈ જાય. હવે એ તો કોને કહેવા જાય? મૂંગા પક્ષી. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, નખ કાપો ને એટલે એને ભેગા કરીને ગટરમાં પધરાવજો, જ્યાં ત્યાં ઉલાળતા નહીં, બરાબર? જય માતાજી.